હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે માય વોઇસ સિરીઝમાં આપણે એક એજ ઓલ્ડ પ્રોબ્લેમ અને સિચ્યુએશન્સને ફરી ફેસ કરીએ છીએ કે જ્યારે આગલા દિવસે કોઈ એક કે બે એક્ઝામનું, પ્રિલિમ્સનું, મેન્સનું કે સિલેક્શનનું રિઝલ્ટ આવ્યું હોય અને બહુ બધા લોકો ઇન હોય, બહુ બધા લોકો આઉટ હોય, એન્ડ ઇટ ઇઝ અગેન especially in this scenario where we need to do one thing, which is introspect. પોતાની અંદર જઈને જોવાનું છે અને way ahead. See, yesterday only, that is on 18th of March, ના એડિટોરિયલમાં એક મસ્ત મેસેજ મેં વાંચ્યો કે જ્યારે પેઇન હોય ને, બરાબર, પેઇન ટીચીસ યુ મોર. પેઇનથી આપણને વધારે શીખવા મળે છે રાધર દેન પ્લેઝર અથવા તો હેપીનેસ. તમે જોજો, ફોર એક્ઝામ્પલ, અગેન કોટ એન્ડ કોટ સરનું જ એક્ઝામ્પલ હતું કે ભાઈ બે જણ સાથે છે એન્ડ થિંગ્સ આર ગોઈંગ વેલ, તો દેટ હેપી ટાઈમ, દેટ પ્લેઝર ટાઈમ વિલ નોટ બી ટીચિંગ યુ મચ મોર થિંગ્સ રાધર દેન દીવાર આ ગઈ, રાઈટ, બ્રેકઅપ થઈ ગયું, એન્ડ ધેન ધ સિનારિયો વિલ બી કે યુ વિલ બી ઇન લોટ ઓફ પેઇન બટ યુ વિલ ફાઇન્ડ યોર લોટ ઓફ થિંગ્સ. Good or bad depends, but then there will be change. However, I disagree. પછી બીજું સર એક્ઝામ્પલ આપ્યું હતું એક્ઝામનું કે કોઈ એક્ઝામ છે, તમે મોક ટેસ્ટ આપો અને મોક ટેસ્ટમાં ફેવરેબલ રિઝલ્ટ આવે કે અનફેવરેબલ આવે, રાઈટ. અનફેવરેબલ આવે તો તમારે સુધરવાના ચાન્સીસ વધી જશે, ફેવરેબલ આવે તો નહીં થાય. હાઉ આઈ એમ કોન્ટ્રાડિક્ટિંગ, બરાબર, કે ભાઈ વાય વી આર ડિપેન્ડિંગ ઓન, સી ધીસ ઇઝ અગેન નોટ રોંગ, આ થાય છે, ધીસ ઇઝ નોર્મલ ફિનોમિના. પેઇન છે કે તમે હર્ટ થાઓ, તમે ફોર એક્ઝામ્પલ નોર્મલ દિવસે જલસા કરતા હોય, ફાઇનાન્શિયલી બ્રોક થાવ, ત્યારે તમને ખબર પડે કે ઓકે, ઈચ મની, ઈચ રૂપી મેટર્સ, રાઈટ. તો હવે આપણે જોડે ફરી પાછો સિનારીઓ છે, કોઈ એક્ઝામ તમે આપી, રાઈટ. વોટ યુ શુડ ડુ પોસ્ટ એક્ઝામ, વન થિંગ. વોટ યુ શુડ ડુ પોસ્ટ રિઝલ્ટ, પોસ્ટ એક્ઝામ, તમે સી જનરલી બધા પ્રી એક્ઝામ તો કે જ છે, એક્ઝામ પહેલાં વાંચવું જોઈએ, શું કરવું જોઈએ. વી વિલ બી ટોકિંગ ટુડે અબાઉટ સમથિંગ ડિફરન્ટ. પોસ્ટ એક્ઝામ શું કરવું જોઈએ, એટલે એક્ઝામનું પ્રીનું પેપર આપી આવ્યા પછી પોસ્ટ રિઝલ્ટ ઓફ આઈધર પ્રી ઓર મેન્સ ઓર એનીથિંગ શું કરવું જોઈએ, રાઈટ. પોસ્ટ સિલેક્શન તો શું કરવું જોઈએ સરકાર કહેશે, ઓફકોર્સ, બિકોઝ યુ વિલ બી પાર્ટ ઓફ થિંગ્સ. બટ અગેન આઈ એમ સેઇંગ એના પછી પણ તમારી જોડે ઘણા બધા ચોઇસીસ હશે, રાઈટ. સો શેલ વી ગો હેડ એન્ડ ફાઇન્ડ આઉટ ફોર ઈચ ઓફ ધીસ થ્રી માય ઓપિનિયન્સ. ચલો, પહેલાં તો આવે પોસ્ટ એક્ઝામ. તમે બહુ મહેનત કરી, એન્ડ ધીસ ઇઝ વેર એકચ્યુઅલી આઈ હેવ સીન લોટ ઓફ પીપલ મેકિંગ મિસ્ટેક્સ. અને અહીંયાથી એમની ગાડી, આ જો ટ્રેનનો પાટો છે, બરાબર, અને એના પર ટ્રેનનું એન્જિન છે, માની લો આ એન્જિન છે, અને ધુમાડો નહીં, અત્યારે તો ઇલેક્ટ્રિક લાઈન હોય, ઓકે, તો આવું સ્ટેન્ડ છે, યસ. સો પોસ્ટ એક્ઝામની જે ટ્રેન છે ને, આ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જાય છે. This is where the problem begins. So, what I am saying is કે આ ત્રણ સિનારીઓ છે, એમાંથી પહેલો સિનારીઓ છે પોસ્ટ એક્ઝામ. પોસ્ટ એક્ઝામમાં આપણે બધા ભૂલ શું કરીએ છીએ ખબર છે? આપણે છે ને રિલેક્સ થવાનો ટાઈમ કાઢીએ, બહુ વાંચ્યો, એક્ઝામ આવી, એક્ઝામ પૂરી થઈ, હાશ હવે હું થોડું છોડી દઉં, એન્ડ દેટ ઇઝ વેર વી વિલ બ્રેક રૂટીન. અને જેવું રૂટીન બ્રેક કર્યું, ટ્રસ્ટ મી, યોર નેક્સ્ટ મેન્સ, ઇવન ઇફ યુ આર ગોઈંગ ટુ બી સિલેક્ટેડ, બરાબર, એટલીસ્ટ તમે ઇવન સિલેક્ટ થાઓ તો બી તમારા ટ્રુ પોટેન્શિયલથી એ ડાઉન જ હશે. બિકોઝ દેટ સ્લિપેજ ઓફ 1 day, 2 day, 1 week will create another causes, બરાબર. પ્લસ શું થશે, તમે તમારી કન્સિસ્ટન્સી બ્રેક કરશો અને ગાડી ફરી તમારી કન્સિસ્ટન્ટ રેગ્યુલર મહેનત પર આવતા will take lot of time. I have seen people who are ગિવિંગ ફોર 3, 4, 5 years એન્ડ અગેન જ્યારે એક્ઝામ પતે છે પછી એ લોકો 20 દિવસ 21 દિવસનો જે ગેપ મારે, એના પછી રિકવરી આવતા 2, 3, 4 મહિનાનો બગાડ થાય જ છે. આ તો ઘણા એવું વિચારે કે રિઝલ્ટ આવે પછી વાંચશું. સો વન ઇશ્યુ પોસ્ટ એક્ઝામ ઇઝ કે તમે રિલેક્સ કે લેથાર્જી કે આરામવાળામાં જતા રહો. અનધર વન વિચ રાઇટ નાઉ વી આર ફેસિંગ ઇઝ પોસ્ટ રિઝલ્ટ, બરાબર. પોસ્ટ રિઝલ્ટમાં મેં શું જોયું છે, બે ટાઈપના સિનારીઓ આવે, કોઈ યસમાં છે, કોઈ નોમાં છે,
જે યસ વાળો છે એમાં બે ચાન્સીસ છે કે ભાઈ કાં તો ઓવર કોન્ફિડન્ટ થઈ જાય અને કાં તો કોન્શિયસ થઈ જાય. કોન્શિયસ થઈ અને ડેડિકેટેડ મહેનત કરે તે તો વાંધો નથી. ઓવર કોન્ફિડન્ટ થઈ જાય હા આપણે તો થઈ ગયા, પ્રોબ્લેમ. વ્યક્તિ સિલેક્ટ નથી થતો તો વળી પાછા પ્રોબ્લેમ છે. કેમ? કારણ કે ભાઈ સેડ થઈ જાય કે ભાઈ મેં આટલી બધી મહેનત કરી અને અધર પેનથી શીખવાને બદલે, કોન્શિયસ થવાને બદલે કયા રસ્તે જશે? બસ હવે તો મતલબ નથી. બહુ બધા લોકો પછી એમને અચાનક જ બહુ બધા સગાવાલા, બહુ બધા ફ્રેન્ડ જે કીધું હોય એ બધી જ વસ્તુઓ એમના મગજ મસ્તિષ્ક પર હાવી થઈ જાય એન્ડ દે વિલ ફીલ બેડ. અને આવીને બે ચાર જણ એમાં ટોન્ટ મારી જાય કે લો તમે તો બહુ મહેનત કરતા હતા ને, કશું ના થયું. રાઈટ? So this is what will happen. I am talking from the third person point of view because I have gone through each and every situation. Right? So મારું કેવું એવું છે કે સિલેક્ટ થાવ કે ના થાવ, અગેન the answer is same, consistent. સિલેક્ટ થયા કંઈ વાંધો નહીં, સારું છે, પણ હું મારી મહેનત કરું છું, એ જ રીતે ચાલુ રાખીશ. સિલેક્ટ નથી થયા મીન્સ નથી આપવાની, કંઈ વાંધો નહીં, ક્યારેક તો આપવાની છે. યુ વિલ વર્ક વિથ સેમ પેસ, સેમ સ્પીડ, સેમ એક્શન. બીજી એક ભૂલ શું થાય છે કે લોકો પોતાનું લેવલ ડાઉનગ્રેડ કરે છે. ક્લાસ 1-2 ના થયું, 2 વાર ના નીકળી, બસ હવે તો હું ક્લાસ 3 ની આપીશ. શું કરવા? I have always told you it is a gap of 20 years at least from class 3 entry level to class 1. Minimum કહું છું, 20 plus years of your life will be invested or gone if you just don't put a little bit hard work and dedication and commitment. Right? So સમજાય છે તમને? આ ભૂલ નથી કરવાની. ઓકે? જે લોકોને ક્લર્કની જોબ લાગી, જે લોકોને બીજી ક્લાસ 3 કે એના ઇક્વેલન્ટ પોસ્ટ લાગી, they are having much danger કે એ લોકો એના હેપીનેસમાં, એના પ્લેઝરમાં ફસાઈ જશે. એન્ડ દેટ ઇઝ માય થર્ડ પોઈન્ટ, પોસ્ટ સિલેક્શન શું કરવું. See, this is what one of the most trickiest part is. Right? Even I am into that phase for presently as well. સી એક જનરલ ટેન્ડન્સી, હ્યુમન ટેન્ડન્સી કેવી હોય છે કે હ્યુમન છે ને કોઈ પર્પઝથી કે કોઈ ગોલથી મહેનત કરે. રાઈટ? પણ જ્યારે એ ગોલ કોઈ એન્ડ હોય ને કે ભાઈ મને આ પોસ્ટ જોઈએ છે, આ છે, તે છે, then it will create issue. But what if your purpose is learning itself? What is your purpose is કે તમે એન્જોય કરો છો and the preparation which you do becomes a part or a routine of your life. જ્યારે તમારું પાર્ટ ઓર રૂટીન થશે ને તો ઇવન ઇફ યુ આર સિલેક્ટેડ, એન્ડ ધીસ ઇઝ વોટ અ ક્વેશ્ચન મેની ટાઈમ આઈ હેવ બીન ફેસિંગ, કે તમે સિલેક્ટ થઈ ગયા પછી પણ હજુ કેમ ચાલુ છે? ધ થિંગ ઇઝ બિકોઝ ઇટ વોઝ નોટ એન એન્ડ ફોર મી એનીમોર. રાઈટ? ઇટ વોઝ યસ અ વેરી ઇમ્પોર્ટન્ટ બટ અગેન જસ્ટ બિગિનિંગ, નોટ ઓફકોર્સ એન એન્ડ. રાઈટ? સો શું થશે? ઇવન ઇફ યુ આર સિલેક્ટેડ, હા સિલેક્શન થઈ ગયા તો મે બી યુ કેન ટેક રિસ્ક એન્ડ વેન્ચર ઇન ટુ સમ ધોઝ એરિયાઝ જ્યાં તમે નથી જઈ શકતા અધરવાઇઝ. જેમ કે મેં મારું રીડિંગ વધાર્યું, બરાબર, જેમ કે મેં મારા સેશન્સને જનરલાઇઝ કર્યા. આઈ વુડ નોટ હેવ બીન એબલ ટુ ડુ ધીસ અધરવાઇઝ, બરાબર, ઇફ આઈ વોઝ નોટ બીંગ ઇન ટુ અ સિલેક્શન સાઇડ. રાઈટ? પણ અલ્ટિમેટલી મેટર શું કરે છે કે આજે બી મને 4 વાગે કે 5 વાગે ઉઠવાનો ચસ્કો છે. સ્ટીલ આઈ એમ થિંકિંગ કે નો, ધ ટાઈમ ઇઝ ધી ઓનલી કરન્સી. સ્ટીલ આઈ એમ થિંકિંગ કે આઈ એમ yet to find a better versions. Right? Still I am thinking that there is a lot of hope, lot of change, lot of consistency is required. Right? સમજાય છે તમને? So ultimately the one conclusion which I am saying is a journey and efforts should consistently go on, no matter where you are, no matter whether you are selected or rejected. જસ્ટ મેક શ્યોર કે તમે પરાણે નથી કરતા. અને આ વસ્તુ ત્યારે જ ચાલુ રહેશે. હવે ઘણા બધાને જેને દુઃખ છે કે અમારે આવું કરવું છે પણ નથી થતું, આઈ એમ સેઇંગ ઇન્ટ્રોસ્પેક્ટ. બેસો, શાંતિથી પૂછો પોતાને, ખરેખર મારે જોઈએ છે? મારા માટે કરું છું? જો તમે પોતાના માટે કરતા હશો એન્ડ ધેન તમે પોતાના માટે કરો છો તો ખરેખર જોઈતું હોય તો ખરેખર પોતાના માટે કરવા માટે કંઈક આપવા તૈયાર છો? બિકોઝ આ તો એવું થયું કે યુ વોન્ટ મર્સિડીઝ બટ યુ વોન્ટ ટુ હેવ ઇટ એટ અ પ્રાઇઝ ઓફ ઓલ્ટો. રાઈટ? ના મળે ને. યુ વોન્ટ ટુ હેવ એન આઈફોન વિધાઉટ પેઇંગ ધ પ્રોપર અમાઉન્ટ
અને તમારે ભાઈ પે કરવું છે, સે ફોર એક્ઝામ્પલ સેમસંગના ઓલા ગુરુ આવે ને, જે ભાવ એનો આપવો છે 2500-3000 રૂપિયા, અને જોઈએ છે તમારે 1.5 લાખનો આઈફોન. Practically this thing does not happen, right? In the world, in reality, what you give, that is you get. કમ્પન્સેશન એટલું જ હોવું જોઈએ જેને ફેર કમ્પન્સેશન કહીએ, રાઈટ? સો તમે કોઈક વસ્તુ માટે જેન્યુઇનલી રેડી થાઓ, એબલ થાઓ, કેપેબલ થાઓ, દેટ વિલ હેલ્પ યુ આઉટ, રાઈટ? બાકી રેસ્ટ ઓફ યુ ઓલ આર વેરી ઇન્ટેલિજન્ટ, વેરી કેપેબલ, એન્ડ આઈ થિંક it's a time to rejoice whether your result is a success or failure. Just you have to make sure that at no point you make a full stop and you just go on, right? So all the very best again, and again I'm saying go on. Doesn't matter what happens, you will be there where you want to be, and even then you will realize you still want to go ahead, because by then you would have grown like anything. And that's the message of the day. Keep learning, keep enjoying. Bye bye. Take care.